ખ્યાતિ હોસ્પિટલના પાપે વધુ એક વ્યક્તિનો જીવ જોખમમાં મુકાયો। કડીના બોરીસણા ગામના દિનેશભાઈ નામના વ્યક્તિની શનિવારે મોડી સાંજે તબિયત લથડી, જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। દિનેશભાઈની ગામમાં યોજાયેલા કેમ્પ દરમિયાન એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, પરંતુ તેમની તબિયત બગડી, જેથી તેમને ફરી એકવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। મારા ફાધર દિનેશભાઈને કાલીગંજ મહેતામાંથી રજા આપીને હું ઘરે લાવ્યો પછી એમની તબિયત અત્યારે 4 વાગે લથડતા હું એમને 108 બોલાવી 108 મારફત દ્વારા એમને હું કડીના નજીક દવાખાને સત્વ હોસ્પિટલમાં લઈ ગયો। સત્વ હોસ્પિટલમાં બતાવ્યા, રિપોર્ટો કઢાવ્યા પછી ડૉક્ટરે મને એમ કીધું કે એમને ઓબ્ઝર્વેશનમાં રાખવા પડશે। ખ્યાતિ હોસ્પિટલના પાપે વધુ એક વ્યક્તિનો જીવ જોખમમાં મુકાયો। કડીના બોરીસણા ગામના દિનેશભાઈ નામના વ્યક્તિની શનિવારે મોડી સાંજે તબિયત લથડી, જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। દિનેશભાઈની ગામમાં યોજાયેલા કેમ્પ દરમિયાન એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, પરંતુ તેમની તબિયત બગડી, જેથી તેમને ફરી એકવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે।